મારે બેલ્જિયમમાં જવાનું થયું 1980માં. મનુભાઈ ગઢવી, હું, અનોપ જાલોટા, એના તબલચી ભારતીબેન કુંચાળા. પણ માણાએ એટલી બધી ટાઈટથી અમને બીવરાવ્યા અહીં કે જાશો જ નહીં, હજી કેન્સલ કરો. મેં તો ગરમ સૂટ સીવડાવ્યો. ઓલા કા પૈસા નહોતા ને ક્યાંથી મેળો પાડ્યો? અરે ઉધાર કીધું. મેં એટલી જ ગણતરી કરેલી કે લેણિયાત મારી ન નાખે ને બેલ્જિયમની ટાઈટ મારી નાખે. પણ માણસોએ ઓલું બધું બહુ કીધેલું ને, તમે મૂર્ખાઈ કરી કે અહીં શહેર એરપોર્ટથી ગરમ પહેરીને બેઠા. તે વળી કોટ ને પાટલો ને અંદર સ્વેટર ને માથે કોટ ને 600 રૂપિયાના મોજા પોપટિયા રંગના વાંજરા ટોપીઓ પહેરી. પછી મૂર્ખાઈની હજ તો આવી વાંજરા ટોપીઓ પહેરીને કર્યા અંદર. બીજા વિમાન વાળા અમારી કોર જોઈ રહ્યા ને મને એમ શું કે ભૂંડી કર્યો. કોઈ પેસેન્જર એમ નહોતા આવ્યા. બહુ પછી હવે મેં કીધું મૂર્ખાઈ થતા તો થઈ, એટલે અમે બેસી ગયા. અને ઓલા ટાઈ ડાઉન યોર બેલ્ટ કીધું તો મારે એક છેડો આની કોરનો આવ્યો ને એક ડોહા બેઠા તેનો ઓની કોરનો આવ્યો. મેં આમ આંચકો માર્યો હતી, પડ્યા મારા ઉપર. એ વળી સોરી કરીને માંડ મેળ પાડ્યો. અને પછી એર હોસ્ટેસ આવી. માણા બધા વિમાનમાં બાયું બધા બહુ સારા ભાઈઓ. આપણું હાથ પેઢીનું હગું એ મશીન વાત કરે. ઘડીક ચોકલેટ લઈ આવે ને ઘડીક પીપરમેન્ટ લઈ આવે ને ઠંડા પીણા લઈ આવે ને આપણને એમ કે ક્યાં વળી હાથ પાછા ઠેલવા. અમે જે આવે એ ખા કરીને, કાંઈ પીણા લાવે તો એ પી કરીને. એમાં વળી એક એર હોસ્ટેસે પૂછ્યું મને કે ડુ યુ વોન્ટ ટુ હિયર ધ મ્યુઝિક? એટલે મેં માબા સર યસ કરીને હા પાડી. પણ એને ઓલું સાધન આપ્યું સાંભળવાનું ડૉક્ટરના સ્ટેથોસ્કોપ જેવું, એની મેં ના પાડી. કારણ કે મને ખબર નહોતી. એટલે એ આમ સાધન આપે એની હું ના પાડું અને મ્યુઝિક સાંભળવાની હા પાડું. એટલે અડખે પડખે બેઠાથી બધાય દાંત કાઢ્યો. આ હું કિરીટભાઈ ને અમારા ડાયાભાઈ તબલા આર્ટિસ્ટ, અમે મુંબઈ રાજકોટથી મુંબઈ આવ્યા ને મુંબઈથી દુબઈ ગયેલા. એ ડાયાભાઈ તો કોઈ દી વિમાનમાં નહીં બેઠા. અમે ત્રણે બેઠેલા લાઈનમાં ને એમાં ઓલા કે પટા ટાઈ ડાઉન યોર બેલ્ટ એવી સૂચના આપી. મને કે શું કહે છે ડાયોભાઈ? કે પટા બાંધવાનું કહે. એટલો બધો ગંભીર થઈ ગયો. અરે કીધું પટા બાંધવાનું કહે, પણ કે મેં લેંગો પહેર્યો. કરશન કાકા એક મારા બાઇકમાં પડખે આવેલા, ધોતીઓ ને જબ્બો ને થેલો લટકાડેલો, અસલ તરોતરના પટેલ. એનો દીકરો અહીંયા હતો, જાતા હતા. તે સહાર એરપોર્ટથી 2:30 વાગે વિમાન ઉપડ્યું અને સ્ટેડી થઈને ફ્લાઇટ શરૂ થઈ અને 1 કલાક થઈ. પછી પટેલ ઊભા થયા અને આનીકોર બારીમાં જોઈ આવ્યા, આનીકોર જોઈ આવ્યા અમારે કરશન કાકો. પછી મને કે આ હેન્ડે છે કે ઊભું છે? અરે હેન્ડે છે કીધું. આ 1 કલાકથી હેન્ડે છે. તો કે એમ? તો આમ કેમ નથી થતું? અરે આમ કરીને શું કરવું કીધું? એ આમ થાય નહીં સારું. આમને અનુભવ છે એ આમ થાય શું થાય? આ હેન્ડે છે એ બરોબર છે કીધું. અને એથેન્સથી ઉપડ્યું, અહીંયાથી જીનીવા, જીનીવાથી જ્યુરિચ, જ્યુરિચથી ફ્રેન્કફર્ટ, ફ્રેન્કફર્ટથી બ્રસેલ્સ અને બ્રસેલ્સથી મોટર રસ્તે એન્ટવર્પ પહોંચ્યા. ને યુરોક્રેસ્ટ હોટલમાં ઉતારી દીધા, 5 સ્ટાર હોટેલ. એક આર્ટિસ્ટને એક રૂમ. અને કારણ કે હીરાના ઉદ્યોગમાં જે ગુજરાતીઓ રહ્યા, મફત કાકા નહીં બધા, એ લોકોએ બોલાવ્યા હતા. એટલે અહીંયા તો કોઈ કમી ના હતી નહીં, સમૃદ્ધિની. એક જણાને એક રૂમ. પણ બીવડાઈ તમને ઉતારીને વયા ગયા અને બારી બાયણે કર્યા બંધ. પહેલી વખતે જીવનમાં અનુભવ થયો લોનલીનેસનો. આમાં નામાં રહેવાનું કે આમાં નામાં. અને માણા એકાંતનો માણાને ડર શું કામ હોય ખબર છે? જાતનો સંગ કરવો પડે. દુનિયા આખીનો સંગ કરો તમે, પણ જાતનો સંગ કરવો એ મુશ્કેલ છે. કારણ કે બિગિનિંગ ઓફ સેલ્ફ નોલેજ ઇઝ ધ બિગિનિંગ ઓફ મેડિટેશન. બુરા એટલે જ કબીર સાહેબે કીધું ને, બુરા દેખન મેં ગયો બુરા ન મિલિયા કોઈ, જો દેખું દિલ ખોજ કે મુજસે બુરા ન કોઈ. તે 12 -7 સુધી ટેમ્પરેચર હતું અને અમે તો અંદર બહાર બરફ વર્ષે એની ટાઈટ વાય. ઓલું તો સેન્ટ્રલી હીટેડ હતું. પણ મેં પહેલું કામ એ કર્યું કે અનોપ જાલોટાના તબલા આર્ટિસ્ટને મારી રૂમમાં લઈ આવ્યું, સૈયદભાઈને.
અમે વળી પાસે નાઇટ સૂટ હોં જીવડાવેલા, લીટાવાળા લેંગા ને એવા ને એવા બુસ્કોટ માથે, અને અહીંયા દીનાએ પહેરી રાખતા અમે. ક્યાં આપણો દેશ છે એમ, દીનાય નાઇટ સૂટ પહેરીને ફરતા. અને આ જેવી તેવી ઘડિયાળો તો એ વળી અહીં કાઢતા ગયેલા, કારણ માણાએ સલાહ બહુ આપેલી કે ત્યાંથી લેજો. અમુક વળી કે રાડો લેજો, રાડો અહીંયા જેમ મફત દેતા હોય એમ. તે ઘડિયાળ એક તો અમારી પાસે નહીં, અને ખબર પડે નહીં રાતે કેટલા વાગ્યા છે. અમે દીના હોઈ જઈએ તો રાતે ઊંઘ ન આવે. ઓલાને કીધું ભાઈ રાતે ઊંઘ નથી આવતી, તો મને કે નાતા આવો ગરમ પાણી છે, તમારે ઊંઘ ન આવે નાવા માંડવું. તે અમે ના કરતા હતા, વાન મીંડ્યા ઉગડવા થોડાક દીમાં એવા નાયા. અને ઊંઘ રાતે ઉડી જાય તો પછી ખબર પડે નહીં કેટલા વાગ્યા, એટલે અમે પછી ફોન કરી કે ચા પાણી નાસ્તો બધું આવવા દો હવે. બોલો કે રાતના 3:30 થયા છે, હોઈ જાઓ, નો ચા પાણી નાસ્તો આવે. પછી તમે એવા ડગાઈ ગયા કે અમે ફોન જ નહોતા કરતા, એની મેળે આવીને દઈ જાય ખાઈ લઈએ. ટીવી અમારા રૂમમાં હતું, ચાલુ કરતા ન આવડે, એ પછી વેઇટર પાસે અમે શીખી લીધું. પછી તો સામે ને સામે બેસી રહેતા અમને. ટીવી વાળા વયા જાય સ્ટુડિયો મૂકીને, તોય અમે બેઠા હોય સામે. અને વળી વેઇટર આવીને એકવાર પૂછી ગયો અમને કે વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી? એટલે મને વળી એમ કે સારા માણા બધા કોફી પીવે એમ, નબળા હબળા હોય ચા પીવે. અહીં અમે કોઈ દી કોફી નથી પીતા, પણ અહીંયા કોફીનો ઓર્ડર આપ્યો એમ કે આપણો માપો કંઈક દેખાય. બીજે દી એક અમે 2 જણા આમ લાંબા થઈને ઉતેલા, એમાં યુરોપિયન આવ્યો ભાઈ, મોસમના ટમેટા જેવા ગાલ ને બ્લુ સૂટ પહેરેલો ને કડાક કડાક કરતો. અમે 2 જણા આમ હરખા થઈ ગયા. મને એમ થયું માલિક આવ્યો આંટો મારવા. એમ એને ટ્રે મૂકી ત્યાં ખબર પડી કે વેઇટર છે, કીધું આ તો ઓલી આપણે 2 વર્ષની ગુલામી ગઈ ને માથેથી, એટલે આપણને હજી એમ જ છે કે આ સાહેબ બધા યુરોપિયન બધા સાહેબ જ હોય. આમ વેઇટર હોય તો એ ત્યાં જઈને જોયું, એને મૂકી ડીશ. ઓન સૈયદભાઈ હામાં બેઠા ને મેં તો આમ ટમ્બલર ઉપાડ્યું કોફીનું, 2 ઘૂંટડા ભર્યા, પણ હું તો ઊભો થઈ ગયો. ઈવડે ગમે જાતની પીતો હોય, પણ એવી કડવી, અમને એમ થઈ જાય કે લીમડાની અંતરસાલ વાપરીને લાવ્યા છે, ભૂકો કરીને જેમ લાવ્યા. ક્વિનાઇનનો ડોઝ આવ્યો, અને અમારે પાછું થયું એવું કે એટલી બુદ્ધિ નંબરે, ઓલા તો અબજોપતિ હતા, અમે ટમ્બલરમાં દોડીને ચાનો ઓર્ડર આપ્યો તો ચા આવત, પણ એટલી પાછી બુદ્ધિ નહીં. અત્યારે છે એવો કોઈ દાવો નથી, પણ મૂર્ખાઈની સમજણ પડે ને એનું નામ બુદ્ધિ. ટુ નો ધ ઇગ્નોરન્સ ઇઝ એન ઇન્ટેલિજન્સ. જીવનમાં તમને પોતાને ખબર પડે કે આ આપણી મૂર્ખાઈ છે, આનું નામ જ બુદ્ધિ છે. સોક્રેટીસે જીવનના અંતકાળે લખ્યું કે જાહેર કરી દો એથેન્સમાં કે હું કાંઈ નથી જાણતો. અને એણે લખ્યું છે કે હું એક યુવાનીમાં કોઈ વાત એવી નહોતી કે હું ન જાણતો. પ્રૌઢાવસ્થા આવી તઈ મને એમ થયું હું તો ઘણું નથી જાણતો. પછી વૃદ્ધ થયો તઈ મને એમ થયું કે કાંઈ નથી જાણતો. અને છેલ્લે તો હવે જાહેર કરો હું કાંઈ નથી જાણતો એમ. જોજો ગમે એ માણસને ખબર પડે કે ન પડે, પણ હું નથી જાણતો એમ કહી ન કહો તમે. માણસ હું નથી જાણતો એમ નથી કહી શકતો, એનું કારણ શું છે ખબર છે? આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વાક્યમાં વચ્ચે હોય તો નાનો ન હોય કે એનામાંથી મીંડું ન હોય. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો આધ્યાત્મિકતા તરફ જવાનો બ્રિજ બની જાય. પછી આઈ જેટલો મોટો એટલો બ્રિજ મોટો બને. એટલે અમે અહીંયા કોફી આવીને અમને એમ કે આ મોંઘા પાડની જવા દેવાય, આટલી બધી મોંઘી. એ દર્દી દવા પીવે એમ ધીરે 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 કરીને અને પી ગયા. ને પછી મૂર્ખાઈ તો એ ઓલા બધા ડબલા ઉગાડ્યા તો દૂધ નીકળ્યું ને ખાંડ નીકળી. મને એમ થયું કે બડી દેર કી તુને સનમ આતે આતે જહર પી ગયે હમ દવા આતે આતે. પછી ખાંડનો ફાંકડો માર્યો અને દૂધે પી ગયા. ને આમ ફર્યા થોડું, અંદર તો જે થવાનું છે થવાનું છે. 2 દી કોફી ચહકાવી પણ એવી કબજિયાત થઈ.
બીજી તો કાંઈ અસર ન થઈ, પણ કોફીથી કબજિયાત થઈ, કોન્સ્ટિપેશન, તે આમ ઓરડા જેવા એના ટોયલેટ. પણ અમે અંદર આમ આંટો મારી અને ઓશિયાળો થઈને બહાર નીકળી જાય. પાછી ખબર ન પડે કે શું કામ આમ થાય છે. મને એમ કે આ ફોરેન જાય બધાને થતું છે આવું. તુલસીદાસજીની સાખીઓ મીંડ્યા યાદ કરવા. સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. પછી મને વિચાર આવ્યો કે આપણે ક્યાં કંઈ મેળવવું છે, આ તો ઉલટાનો ત્યાગ કરવો છે. અમારે તો કાંઈ મેળવવું નહોતું, અમારે ત્યાગ કરવો હતો. અને ત્યાગમાં આટલી બધી કષ્ટી. પણ ઓલા ગામડામાં અમારે પાણી કાઢવાના કોહ હોય ને, એ અમે જોયેલા. એ ખેડૂ આમ ભીંતે ટીંગાડી દે જરૂર ન હોય ત્યારે, પછી હુકાઈ જાય. પાછા એને કામમાં લેવા હોય ને તો એને તેલ ચોપડવું પડે. તેલ ચોપડે ને એટલે કૂણા પડી જાય. એ મેં જોયેલું ગામડામાં. એટલે અમે તાત્કાલિક કોફી બંધ કરી અને માખણ શરૂ કર્યું. સવાર બપોર સાંજ જ્યાંથી મળે, જેટલા પ્રમાણમાં મળે એટલા પ્રમાણમાં સેવન કરો કીધું. આંતરડા હુકા ભંઠ રહ્યા ને એ કંઈક કૂણા પડે અને પાછા કામ કરતા થાય. પણ કઠોર પરિશ્રમનું પરિણામ તો આવે ને. ચારેક દિવસ પરિગ્રહની પીડા અનુભવી અને પછી મુક્તિનો આનંદ માણ્યો. ત્યારે ખબર પડી કે ત્યાગમાં કેટલો આનંદ છે. એક માણસ મળ ત્યાગ કરે તો હળવો ફૂલ થઈ જાય બોલો. બાકી જાતો હોય મારંવાર ને જરાક સૌરાષ્ટ્ર મેલનો ટાઈમ પૂછી જોજો કે ભાઈ સાંજે સૌરાષ્ટ્ર મેલ ક્યારે ઉપડા, એ જાણી લો ને સ્ટેશન.